હેલો મિત્રો, કેમ છો? બધા મજામાં જશો ને? આપણી યુટ્યુબ ચેનલમાં સ્વાગત છે તમારું. ને આજે આપણે અજમો નેદવા આવી ગયા છીએ. ચાલો તાર હું તમને બધું બતાવી દઉં કે કઈ બાજુથી નેદવાનું ચાલુ કર્યો હતો ને કેટલો નેદ્યો છે એ બધું હું તમને વિડીયોની અંદર બતાવું. ચાલો તાર હું તમને બધું બતાવી દઉં. મિત્રો, આપણે આ બાજુથી નેદવાનું ચાલુ કર્યું છે એટલે આપણે એક વખત તો નેદી નાખ્યો છે અજમો. આપણે આટલા નેદવાનું ચાલુ કર્યું છે. એકદમ સુખા પાવલા કરી નાખ્યા છે ઓળા, એકદમ ચોખ્ખા કરીને હવે આપણે આટલે પહોંચ્યા છીએ. આટલી ભાઈ પહોંચ્યા છીએ. જુઓ, આટલી ભાઈ કમ્પ્લીટ નેદી નાખ્યું છે. આ બાકીનું આ ખળવાળું છે. આ બાજુનો ભાગ નેદ્યા વગરનો બાકી છે. ઓલો લીમડો દેખાડો ને એટલી ભાઈ નીંદવાનું બાકી જ છે. આ બાજુ નેદવાનો ભાગ બાકી છે એટલે બે બાજુ બાકી જ છે. કહો ને, કહેવાનો મતલબ તો. ને આ અજમો નેદીને પછી આપણે પાણી વાળવાનું છે. અજમો કમ્પ્લીટ નેદી રહીએ પછી આપણે પાણી વાળવાનું છે. અંદર ખાતર નાખવાનું છે. ખાતર નાખીને પછી આપણે કટ બોધવાના છે. કટ બોધીને પછી આપણે પાણી વાળવાનું છે. તો આ ઘડી આપણે અજમો નેદી નાખવાનો છે. હમણાં બોર બગડ્યો છે જે આપણે પાણી લઈ જઈએ ભાઈનો. ને આ બાજુ ખડ પણ ઓછું છે. આપણે એક વખત તો નેદી નાખ્યો છે કમ્પ્લીટ. આ બાજુ અજમો પણ સારો છે. આ બાજુ એટલો બધો નથી ને આ બાજુ બહુ સારામાં સારો છે. એટલે આપણે આ બાજુ નેદવાની પણ મજા આવશે ને ખડ પણ ઓછું છે આ બાજુ. એટલે આમાં કાંઈ 1-2 દિવસ થશે. અજમો આ બાજુ બહુ સારામાં સારો છે. જુઓ, અજમો સારામાં સારો છે આપણો. 11મા મહિનાની 31 તારીખે આપણે અજમો વાવ્યો હતો ને આજે 3 મહિના ઉપર થયું એટલે હજી અજમો વધ્યો નથી. એટલે પાણીમાં લેટ પડી ગયા હતા ને બધી રીતે પાછળ જ છીએ. અજમો પાછળથી વાવ્યો હતો એટલે આ બાજુ ખડ ઓછું છે. ને કહેવાનો મતલબ કે જે આ બાજુનો ભાગ છે એ બાજુ ખડ વધારે છે થોડુંક વાળી ઉપર. ને આપણે દવા છોટી હતી આમાં એક વખત. દવા છોટીને પછી આપણે નેદવાનું ચાલુ કર્યું હતું. આ બાજુ ખડ છે પણ માપે છે. એ ઓળા વચ્ચે વચ્ચે જ છે ખડાયરી. એટલે પાવડેથી થોડુંક ખોપવાનું જ છે. બે 3 દિવસ લાગશે, વધારે નહીં લાગે. તો ઘડી આપણે નેદી રહીશું. તો ઘડી જે બોર બગડ્યો છે એ પણ અમે થઈ જાય. પછી આપણે તો ઘડી નેદી નાખશું કમ્પ્લીટ. મિત્રો, કોમેન્ટ કરજો કે અજમો કેવો છે અમારા ખેતરની અંદર. આ બાજુ ખડ થોડુંક વધારે છે. આ બાજુ આટલો ઊંચાળો ભાગ પડશે એટલે પાણી બધું છે ને રડીને જતું રહેશે નેચાડું. એટલે આ બાજુ ઊંચાળો ભાગ પડશે બહુ. એટલે આવી રીતે કટ મારવા પડે છે. જુઓ, કટ મારેલો હતો એટલે તૂટી ગયો હશે. આવી રીતે કટ મારવા પડે. એટલે કટ મારીને પાવો એટલે આમ પેજ સારામાં સારો બેસે. આ બાજુ નેચાળા પાકની અંદર અજમો સારામાં સારો ઉગ્યો છે. ને આ બાજુની ઊંચાળો પાક છે એ બાજુ થોડોક આસો પડી ગયો છે. બે દિવસ લાગશે અધીરાના વગર નેતતા. આ બાજુ ઠેઠ સુધી નેચાળા ભાગની અંદર સારામાં સારો અજમો છે. ઊંચાળો ભાગ છે એ બાજુ થોડો કાસો પડી ગયો છે. નકર બાકી તો કમ્પ્લીટ જ છે. જુઓ, ઓલો અજમો કેવો દેખાય છે. આટલેથી લીલ પાડે છે એકદમ.
વિડીયો ગમ્યો હોય તો લાઇક શેર અને સબસ્ક્રાઈબ કરવાનું ના ભૂલતા. દરરોજ હું આવા ખેતીવાડીના વિડીયો લઈશ. જય માતાજી મિત્રો, થેન્ક યુ.